નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું તમારો દોસ્ત રોહિત અને તમે બધા જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ રોહિત એજ્યુકેશન કિંગમાં હાર્દિક સ્વાગત કરશું. તો વિદ્યાર્થી મિત્રો, મને રોજ ડેલી એક સબસ્ક્રાઇબર્સનો કોમેન્ટ આવતો હતો શ્રીમલ્લી વૃષિતા કરી. વિદ્યાર્થી મિત્રો, એ જે સ્ટુડન્ટ છે એના દરેક સબ્જેક્ટમાં 70+ છે. ઓકે, તમે લોકો સ્ક્રીન પર જોઈ શકો છો એનો કોમેન્ટ. અને એ સ્ટુડન્ટ મને ડેલી કોમેન્ટ કરતી હતી કે સર પ્લીઝ આઈએમપી આપી દો. તો અભિયાલ એક કોમ્યુનિટી પોસ્ટ કર્યો અને એમાં પણ એનો કોમેન્ટ આવ્યો કે સર 11th ના આઈએમપી ક્યારે આપશો. તો ફાઇનલી હું તમારા લોકોને 11th ના આઈએમપી આપવા જઈ રહ્યો છું. એટલે ધોરણ 11 નું પ્રથમ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન આપવા જઈ રહ્યો છું. અર્થશાસ્ત્રથી સ્ટાર્ટ કરીશું આઈએમપી આપવાનું. ધીરે ધીરે દરેક સબ્જેક્ટના આઈએમપી વિડીયો આપીશું. તો ચાલો આપણે આઈએમપી વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા જો હજી સુધી તમે ઇન્સ્ટાગ્રામમાં મને ફોલો ના કર્યો હોય તો ફટાકથી જાઓ અને ઇન્સ્ટાગ્રામમાં મને ફોલો કરી નાખજો. ઇન્સ્ટાગ્રામની યુઝર આઈડી છે યુટ્યુબર સાહેબ 05. તો જે પણ સ્ટુડન્ટ હજી સુધી ફોલો ના કર્યો તો ચાલો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, તમને સૌથી પહેલા તમારી જે ટેક્સ્ટ બુક હોય છે ઇકોનોમિક્સની તેને તમને ઓપન કરી લેવાનું છે અને તેમાં ડાયરેક્ટ તમને સ્વાધ્યાય પર આવી જવાનું છે. ઓકે, બીજી વાત હું તમને કહી દઉં કે તમારા લોકોને પ્રથમ પરીક્ષામાં 1 થી લઈને 5 ચેપ્ટર ઇકોનોમિક્સમાં જોવા મળવાનું છે. તો તેમાંથી જ હું આઈએમપી આપવાનો છું. ઓકે, દરેક ચેપ્ટરના ખાલી સ્વાધ્યાયના જ હું મોસ્ટ આઈએમપી પ્રશ્ન આપીશ અને જો આટલું કરશો તો 101% તમારા લોકોના પ્રથમ પરીક્ષામાં જોવા મળવાના રહેશે. ઓકે, તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલા હું તમને લોકોને જણાવી દઉં કે સેક્શન એ અને બી માટે તમે લોકો શું કરો. તો જુઓ, આ જે પ્રશ્ન છે, ઓકે, પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 આખો કરી નાખો. ઓકે, એક વાક્યનો જે પ્રશ્ન હોય છે પછી જે એમસીક્યુ છે તમે કરી નાખજો, કેમ કે સેક્શન એ અને બી માં આમાંથી જ પૂછશે. ઓકે, તો આ તો તમારું કમ્પ્લીટ થયું. બીજી વાત હું તમને કહી દઉં કે જે એક વાક્યનો જે જવાબ હોય છે તો આ વિદ્યાર્થી મિત્રો આ તો ખાસ કરજો. કેમ કે નાની નાની વ્યાખ્યા હોય છે, જેમ કે રોબિન્સના મતે અર્થશાસ્ત્રની વ્યાખ્યા જણાવો. તો રોબિન્સની કે કૌટિલ્યના મતે કે તમે ગમે તેની વ્યાખ્યા લખી દેજો ને ભાઈ, 1 માર્ક્સ તો આપશે. ઓકે, બટ જો એવું ફિક્સ જ હોય કે રોબિન્સના મતે અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપો તો તમને આ કામ લાગશે. ઓકે, બાકી મારા હિસાબથી જોવા જાય ને તો તમને આ એક વાક્યનો છે તે તો સંપૂર્ણ કરી નાખવાનો છે. ઓકે, તો આમાં સૌથી પહેલા જોઈએ ટૂંકમાં જવાબ આપો. ઓકે, જે તમને લોકો સેક્શન સી કે ડી માં પૂછી શકે છે. તો તમને શું કરવાનું છે કે આમાં જે પહેલું છે કૌટિલ્યને આપેલા અર્થશાસ્ત્રની વ્યાખ્યા શું છે તે સમજાવો. તો આ તો ફ્રેન્ડ્સ મોસ્ટ આઈએમપી છે. ઓકે, તો આ તો તમે ખાસ કરજો, મોસ્ટ આઈએમપી છે. પછી ત્રીજો પ્રશ્ન છે કે આર્થિક પ્રવૃત્તિ. ઓકે, આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત. તો આ પણ મોસ્ટ આઈએમપી છે. તો વિદ્યાર્થી મિત્રો આ તો તમે ખાસ કરજો. પછી નીચે જે મુદ્દાસર જવાબ લખો તેમાં ખાલી પહેલો, ઓકે, એડમ સ્મિથના મતે માર્શલે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા વિગત સમજાવો. ઓકે, આ તો મોસ્ટ આઈએમપી છે, એ કરજો. પછી બીજા નંબરનો પ્રશ્ન છે કે અર્થશાસ્ત્રમાં આંકડાકીય માહિતીનું મહત્વ મુદ્દાસર સમજાવો. તો આ પણ તમે ખાસ કરજો. ઓકે, તો પહેલા તો તમારું આ જ છે. ઓકે, પછી આપણે બીજું ચેપ્ટર જોઈએ, મૂળભૂત ખ્યાલો અને સંકલ્પના. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર હશે કે એમસીક્યુ તો તમને બધા કરી લેવાના અને એક વાક્યના જે જવાબ હોય છે આ પણ તમને સંપૂર્ણ કરી લેવાના. જેટલા છે ને બ્રો 9 કરી લેવાના છે, કેમ કે આમાંથી જ બધું પૂછશે. ઓકે, પછી તમને અહીંયા ટૂંકમાં જવાબ આપવાનું છે, જેમાં ખાલી પહેલું જે બીજા નંબરનું છે એ જ તમને કરવાનું છે. વસ્તુઓ અને સેવાનો અર્થ ઉદાહરણ સાથે સમજાવો. તો આ તો તમે ખાસ કરી નાખજો. ઓકે, પછી નીચે મુદ્દાસરમાં જોઈએ તો એમાં પહેલું કિંમત અને મૂલ્યનો અર્થ આપો. પછી બીજું વસ્તુઓ અને પ્રકાર જણાવ્યું, વપરાશી વસ્તુઓ અને ઉત્પાદનના વસ્તુઓ ખ્યાલ ઉદાહરણ આપી સમજાવો. આ તો તમે ખાસ કરજો. અને પછી ચોથા નંબરનો પ્રશ્ન ઉત્પાદન સાધનના અર્થ ઉદાહરણ આપી સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો આ તો બીજા ચેપ્ટરમાંથી મોસ્ટ આઈએમપી. હવે આપણે ત્રીજા ચેપ્ટરમાં આવી જઈએ ડાયરેક્ટ, જેનું નામ છે માંગ. ઓકે, તો એમાં પણ તમને લોકોની સ્વાધ્યાય ઓપન કરી લેવાનો છે. તો જોઈ શકો છો મેં સ્વાધ્યાય ઓપન કરી દીધું છે. એમાં પણ તમને એમસીક્યુ ખાસ કરી નાખવાનું છે. પછી જે એક વાક્યના જવાબ છે એ પણ તમને આખા કરી નાખવાના છે. આમાં ટૂંકમાં જોવા જઈએ તો ખાલી 8 તમે કરજો. મોસ્ટ આઈએમપી છે તો આ તો તમે ખાસ કરજો. પછી આપણે સવિસ્તારમાં જોઈએ એટલે વિસ્તારપૂર્વકમાં, તેમાં ખાલી બીજું માંગનો અર્થ આપી માંગને અસર કરતા પરિબળો જણાવવા. તો મોસ્ટ આઈએમપી છે. તો વિદ્યાર્થી મિત્રો આ તો તમે ખાસ કરજો. ઓકે, 5 માર્ક્સ માટે. પછી માંગની મૂલ્ય સાપેક્ષનો અર્થ આપી તેના પ્રકારો આકૃતિ સહી સમજાવો. તો આ પણ તમને લોકો પૂછી શકે છે. તો આ પણ મોસ્ટ આઈએમપી છે. ઓકે, 5 માર્ક્સ માટે. ઓકે, તો ચલો આપણે આગળ જોઈએ. તો આગળ છે પુરવઠો. ઓકે, એના તમને આઈએમપી આપી દઉં. ઓકે, ચોથા ચેપ્ટરમાં તો જો આમાં પહેલો પ્રશ્ન આખો કરી નાખવાનો, પછી બીજો પ્રશ્ન આખો કરી નાખવાનો. પછી ડાયરેક્ટલી હું તમને જે વિસ્તારપૂર્વક છે તેના હું આઈએમપી આપી દઉં. તેમાં તો સલંગ જે 3 દેખાતા હશે કે પુરવઠો અસર કરતા પરિબળો વિગતે ચર્ચા કરો. પછી બીજો પુરવઠાના નિયમો વિગતવાર અનુસૂચિત આકૃતિ સહિત સમજૂતી આપો. પછી ત્રીજું બજારમાં કિંમતને નિર્ધારિત પ્રક્રિયા આકૃતિ સહિત સમજાવો. તો આ 3 પ્રશ્ન તમે કરી નાખવાના. ઓકે, જે કે મોસ્ટ આઈએમપી છે, 3 ઓકે, મોસ્ટ આઈએમપી છે. તો આ 3 તો ખાસ કરી નાખજો. આમાંથી તો 100% તમને લોકોને એક્ઝામમાં જોવા તો મળશે જ. ઓકે, પછી 5મો ચેપ્ટર જે છેલ્લો તમારો ચેપ્ટર રહેવાનો છે તેના હું મોસ્ટ આઈએમપી આપી દઉં. ઓકે, તો 5મા ચેપ્ટરનું પણ સ્વાધ્યાય તમને ઓપન કરી લેવાનું છે. ઓકે, 5મો ચેપ્ટર ભાઈ
ઘણા લોકોને હાર્ડ લાગે છે. જો હાર્ડ લાગતો હોય ને તો તમે સ્કીપ કરી શકો છો. બાકી હું તમને જે આઈએમપી આપું છું એ તો કરજો. ઓકે, જો ચેપ્ટર તમને સ્કીપ કરવું હોય ને તો ખાલી દરેક ચેપ્ટરનું ખાલી જે ચેપ્ટર તમે સ્કીપ કરશો તેનું ખાલી પહેલો અને બીજો પ્રશ્ન ખાસ કરી નાખજો, કેમ કે આ બહુ મોસ્ટ આઈએમપી હોય છે. કેમ કે જો આ આવડશે નાનું નાનું વસ્તુ તો મોટા મોટા જે પ્રશ્ન હશે ને એમાં પણ તમને લખવામાં આસાની દેશે, એટલે કે ઇઝી પડશે જવાબમાં. ઓકે, તો તમે લોકો સમજી જ શકો છો. આમાં ખાલી જો મુદ્દાસરમાં ખાલી 2 જ આઈએમપી છે કે સ્થિર ખર્ચના અર્થ આપી આકૃતિ દ્વારા તેની સમજૂતી આપો, તો આ તો તમે ખાસ કરજો. પછી બીજું જોઈએ કે અસ્થિર ખર્ચ અર્થ આપી આકૃતિ દ્વારા તેની સમજૂતી આપો. તો વિદ્યાર્થી મિત્રો આ બંનેમાંથી 101% તમારા લોકોને એક્ઝામમાં જોવા મળશે, તો આ બંને તો ખાસ કરી નાખજો. ઓકે, પછી વિસ્તારપૂર્વકમાં જોઈએ તો તેમાં પહેલું ઉત્પાદન ખર્ચના વિવિધ ખ્યાલો સમજૂતી આપો. ઓકે, અને ત્રીજું પૂર્ણ હરીફાઈ વાળા બજાર સરેરાશ આવક અને સીમાંત આવક આકૃતિ દ્વારા સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો આ હતા તમારા લોકોના પ્રથમ પરીક્ષા માટે ઇકોનોમિક્સ માટે મોસ્ટ આઈએમપી વિડીયો. ઓકે, એટલે મોસ્ટ આઈએમપી પ્રશ્ન. હવે બીજા કયા સબ્જેક્ટના જોઈએ તે નીચે કોમેન્ટ કરજો. ઓકે, ધીરે ધીરે બધાના વિડીયો આવશે. તો વિડીયોને ગમ્યો હોય તો વિડીયો લાઈક કરો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો મળીશું આવનારા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર એન્ડ સી યુ.